આ વિશે હું કાંઈ નથી જાણતો. જ્યારે દેવ લોકમાં સભા ભરાણી હતી ત્યારે ભોળા રાતે કીધું હતું, જ્યારે સંકટ પડે ત્યારે મને યાદ કરજો. તો તમે એને જલ્દી યાદ કરો. આવજો ઇન્દ્રપુરની માં, વિષ્ણુ બોલાવે શંકર આવજો રે. આવ્યા ઇન્દ્રપુરની માં, વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવ્યા રે. તમે સાથે પાર્વતી લાલબણ શંકર, સાથે પાર્વતી લાવા રે. વેદતામાં ગંગાધીરાજ ભોળા શંકર, આવી જટામાં ગંગાધીરાજ રે. અત્યારે ઇન્દ્રપુરીમાં બોલાવવાનું કારણ? હા બોલાવજો. અત્યારે ઇન્દ્રપુરીમાં બોલાવવાનું કારણ? હા રાજા ઇન્દ્ર, અત્યારે મને ઇન્દ્રપુરીમાં શા માટે બોલાવ્યા? આ દેવોના દેવ મહાદેવ તમારે બોલવાનું એક જ કારણ. પેલાના ઋષિમુનિઓ હજારો વર્ષ સુધી તપ કરતા, છતાં પણ મારા ઇન્દ્ર સંગે કાંઈ ન થતું. ફક્ત 3.5 મહિનાની અંદર મારું આખું જે સન ડોલો લાગ્યું છે. આ કરવા માટે મારી આવી મારું ઇન્દ્રપુરી લેવા માંગી રહ્યો છું. ના ના, ઈ તારું ઇન્દ્રસન લેવા નથી માંગતો. એક પુત્રનું ફળ મેળવવા તપ કરે છે. કારણ કે મારો લાડીલો અને પ્રેમી ભક્ત છે. તમે તમારા પોતપોતાના આસન પર વિરાજમાન થાવ. હમણાં હું સપના રૂપીને દર્શન આપીશ. તમે પાસે આવો.
આવા પૂરે પૂરા તળાયુની માં ઓ વીરે આવા પૂરા તળાયુની માં રાધા પનારે કરવાથી કારણ નહીં મને ઓળી અજમલતા ને દ્વારિકા માતા ઓરી રે અજમલતા ઓ દ્વારિકાની માં દ્વારિકાનો નાથ મુકડા બામ છે ઓરી જમનાની ધારી ને જોતા ઓરી રે જમનાની ધારી ને જોતા શરણ થયા પછી તમે પીર જોડે હા રાજા અજમલ, અત્યારે મારી મમતા મેલી અને તમે દ્વારકા જાઓ. દ્વારકાનો રાજા રણછોડ તમારા ઘરે પહોંચવાનો છે. કારણ કે શંકર કોઈનો પુત્ર છો નથી પણ સાથે નહીં. તે માટે હાલને હાલ તજને દાદા તમે દ્વારકામાં જાઓ.